સંસ્કૃત એ ભારતની પ્રાચીન ભાષા છે જે દેવો અને વેદની ભાષા તરીકે ઓળખાય છે। આ ભાષાનો વ્યવહારિક ઉપયોગ વધે અને ભાષા ફરી જીવંત અને લોકવ્યાપક બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે તેવું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજમાં સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરતા જણાવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત 6 થી 8 સુધી ત્રિદિવસીય ઉજવણીનો આજે પ્રારંભ થયો છે। આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વ્યાપી ઉજવણીના પ્રથમ દિવસે ભુજમાં વિશાળ સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી જિલ્લા કક્ષાની ઉજવણીના પ્રારંભે જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત અંદાજિત 2500 જેટલા લોકો સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપેથી મહાનુભાવોએ સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના અને ભારતની પ્રાચીન સંસ્કૃત ભાષાનો સંદેશ વહેતો કરાયો હતો। ભુજના હમીરસર તળાવના કાંઠે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષા સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા। ત્યારબાદ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાએ વિરામ લીધો હતો। આ યાત્રામાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃત સાહિત્યને લગતી વિવિધ કૃતિઓ સાથે સંસ્કૃત ગરબા સંસ્કૃત ગીત સંસ્કૃત પાત્રોની વેશભૂષા વૈદિક સૂત્રો ટેબ્લો સહિત વિવિધ કૃતિઓના પ્રદર્શનને આકર્ષણ જમાવ્યું હતું। તમામ રજૂ થયેલ કૃતિઓને સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મિર્જાપુરના સહયોગથી પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા। આ યાત્રાનો મૂળ ઉદ્દેશ દેવ ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવ સમાન સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરવાનો રહ્યો હતો। ત્રિદિવસીય ઉજવણીના બીજા દિવસે 7 ઓગસ્ટના સમગ્ર જિલ્લાની વિવિધ કચેરીઓ અને શાળાઓમાં સંસ્કૃત સંભારણા દિવસની ઉજવણી થશે, જે અંતર્ગત સંસ્કૃત વિષયક વિવિધ સ્પર્ધાઓ તથા શુભેચ્છા સંદેશાઓના સંસ્કૃતમાં આપલે કરવામાં આવશે। તૃતીય દિવસે 8 ઓગસ્ટના કચ્છ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શન અને ભગવદ્ ગીતા શ્લોકનું ગાન સહિતની સ્પર્ધા યોજાશે। સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણીના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને શિક્ષણ વિભાગની ટીમ જહેમત ઉઠાવી રહી છે। આજે સંસ્કૃત સપ્તાહની રાજ્ય સરકારની પ્રેરણાથી અને જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આજે સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આજે સંસ્કૃત સપ્તાહના પ્રારંભે એક ખૂબ વિશાળ સંખ્યામાં સંસ્કૃતના વિષય માટે એના અભ્યાસ માટે અને સંસ્કૃતનો વ્યવહારમાં અમલ માટે એક વિશાળ પ્રમાણમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી હમીરસર થઈ અને શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો, શાળાઓએ ભાગ લીધો। સંસ્કૃત આપણી પ્રાકૃત ભાષા છે, વેદોની ભાષા છે, દેવોની ભાષા છે અને એ ભાષાનું મહત્વ વધે વ્યવહારમાં અને ઉપયોગમાં એના જાગૃતિ માટે રાજ્ય સરકાર અને સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે પખવાડિયું ઉજવવામાં આવી છે સપ્તાહ, એમાં આજે ભુજ મુકામે પણ રેલીનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને અમારા સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યના અંદર સંસ્કૃતની ગૌરવ યાત્રા એનું આયોજન થયેલું છે। અમારા શિક્ષણ મંત્રી શ્રી બંને ડિંડોર સાહેબ અને પાંચરિયા સાહેબના સીધા માર્ગદર્શન તળે આખા રાજ્યના અંદર આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયેલું છે। ખાસ કરીને જિલ્લા કક્ષાએ અમારા અધ્યક્ષ કલેક્ટર સાહેબ અને એમના સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન તળે આ ત્રિદિવસીય ગૌરવ યાત્રાનું સુંદર મજાનું આયોજન કચ્છના અંદર થયેલું છે। આજના પ્રથમ દિવસે આપણે ગૌરવ યાત્રા એનું આયોજન આપણે કરેલું હતું। એના અંદર થીમ અમારી તિરંગા ઉપર હતી, એટલે તિરંગા યાત્રા પણ અત્યારે માહોલ આપણો છે એટલે તિરંગાની થીમ સાથે લગભગ 2000 કરતા વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સહિતના 2500 જેટલા લોકો આ રેલીના અંદર જોડાયેલા હતા। સુંદર મજાની કૃતિઓ બાળકો દ્વારા રજૂ થઈ, સંસ્કૃતના અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, અલગ અલગ વેશભૂષા થઈ, અમારા જે દીકરીઓએ બેન્ડ પણ પોતાના બેન્ડની પણ કૃતિઓ રજૂ કરી। આ સમગ્ર કાર્યક્રમના અંદર અમારા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય અમારા કેશુબાપા
રજિસ્ટ્રાર શ્રી, કુલપતિ શ્રી, અમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ, સામાજિક આગેવાનો સહિતના તમામ લોકો આ યાત્રામાં જોડાયેલા હતા. ખાસ કરીને યાત્રાની શરૂઆત જ્યુબિલી સર્કલથી શરૂ કરી અને પછી વીડી રોડ થઈ અને આપણે હમીરસર તળાવે ત્યાં આગળ એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી અને આપણું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યારે ચાલી રહ્યું છે. ખૂબ સુંદર વાતાવરણના અંદર એક આ સંસ્કૃતિ, આપણી પ્રાચીન ભાષા છે, એનો પ્રચાર પ્રસાર માટે એક સુંદર મજાની યાત્રાનું આયોજન થયું અને એ સાથે તિરંગાની થીમના અંદર પણ લોકોને દેશભક્તિ જાગે એ માટેના સુંદર મજાના પ્રયાસો આ વિદ્યાર્થી દ્વારા થયા. સમગ્ર મારી ટીમને હું અભિનંદન આપું છું. ભુજ શહેર માટે સરદર્દ સમાન બનેલ રખડતા ઢોરોની સમસ્યાને હલ કરવા ભુજ નગરપાલિકાએ સઘન ઝુંબેશ હાથ ધરી છે. ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી માર્ગ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. મંગળવારે શહેરના ધીંગેશ્વર મહાદેવ મંદિર, લેકવ્યુ રોડ, એનસીસી રોડ, વિરામ હોટલ અને ટાઉન હોલ વિસ્તારમાંથી રખડતા 19 જેટલા ઢોર પકડવામાં આવ્યા હતા. ભુજ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર અનુસાર તારીખ 5-8થી રખડતા ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરીજનો માટે જોખમી બનેલા રખડતા ઢોરોને પકડી જે તે પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ગેરકાયદે ઢોરવાળા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નગરપાલિકાએ ભુજના શહેરી વિસ્તારમાં ગેરકાયદે વાડાઓ બનાવનારને તાત્કાલિક દૂર કરવા નોટિસ પાઠવી છે તેવું ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેશદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સંરક્ષણ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટી વુમન્સ ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વરક્ષણ વિષય પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાયન્સ ક્લબના જિલ્લા પ્રમુખ અભય શાહ, યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડીએમ બકરાણીયા, રજિસ્ટ્રાર અનિલ ગોર સહિતના હાજર રહ્યા હતા. વુમન ડેવલપમેન્ટ સેલના ડોક્ટર કલ્પનાબેન સતીજાએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સ્વરક્ષણ વિષય પર માહિતી આપી હતી. ભુજ પોલીસની ટીમના કર્મચારીઓએ પણ માહિતી આપી હતી. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણ અને નાની નાની બાબતોમાં કઈ તકેદારી રાખવી તે સહિતની માહિતી મેળવી આ સેમિનારને ઉપયોગી ગણાવ્યો હતો. વુમેન ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આ એક જોઈન્ટલી સેમિનાર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે વુમેન્સ સિક્યુરિટી અને ડિફેન્સ પર. આજના સમયની સ્ત્રીઓની એક ખાસ માંગ રહી છે કે એમની સલામતી અને સંરક્ષણ. તો આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે કચ્છ વેસ્ટના એસપી સર શ્રી વિકાસ સુંડાજી, શી ટીમમાંથી શીતલ મેમ, રમીલા મેમ, પ્લસ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના ગુજરાતના ગવર્નર 3232Jના શ્રી અભયભાઈ શાહ, એમજીએફ લાયન કમલબેન જોશી, લાયોનેસ પ્રેસિડેન્ટ રીટા છાટપાર અને અમારી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર બકરાણીયા સર, કુલસચિવ શ્રી ડૉક્ટર ગૌર સર, બધા જ લોકો આજે આ એક બ્રેન સ્ટોર્મિંગ સેશનમાં હાજર છે. સ્ત્રીઓને સલામતી કઈ રીતે આપવી અને સેલ્ફ ડિફેન્સની જાગૃતતા કઈ રીતે લાવવી એના માટે આજે શીમ ટીમ દ્વારા એક પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે. પ્લસ વિકાસ સુંડાજીનો પણ એક નો ડાઉટ લેક્ચર છે, અભયભાઈ શાહનું પણ એક સ્ત્રીઓની સલામતી અને સંરક્ષણ પર લેક્ચર રાખવામાં આવ્યું છે. તો આ એક સેમિનાર પરથી ખરેખર સ્ત્રીઓની જે અત્યારે એલાર્મિંગ સિચ્યુએશન આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક એ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ, બહારથી આવેલા સ્ત્રી સભ્યો, પ્લસ જે કોઈ બી આ સેમિનારમાં ભાગીદાર રહ્યા છે એ બધાને જાણવા મળશે કે કઈ રીતે સ્ત્રી સલામતીના અને સંરક્ષણના કાયદાઓ જાણવા અને એનું અમલીકરણ કરીને ભવિષ્યમાં આવનારા જે ગુનાઓ છે, ડિજિટલ ગુના હોય કે ગ્રાઉન્ડ લેવલના ગુના હોય, તો એની સામે કઈ રીતે આપણે પ્રોટેક્ટ રહી શકીએ. ભુજના મુન્દ્રા રોડ પર રિલાયન્સ મોલની સામે આવેલ ભુજ હાટમાં હાથસાળ અને રાખી મેળાનું આયોજન કરાયું છે. નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હાથસાળ સપ્તાહ અંતર્ગત કુટીર ઉદ્યોગ ગાંધીનગરના ઉપક્રમે 8 ઓગસ્ટ સુધી ચાલનાર પ્રદર્શનમાં 40થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવો અધિકારીઓની ઉપસ્થિતિમાં 1 ઓગસ્ટથી હાથસાળ અને રાખી મેળાનો પ્રારંભ કરાયો હતો. આ મેળાએ ભુજવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે. અહીં 40 જેટલા સ્ટોલમાં ઊન દોરાની વિવિધ બનાવટો, ઇકો ફ્રેન્ડલી મોતી, રુદ્રાક્ષના ઉપયોગ સાથે હાથ બનાવટની રાખડીઓ, હાથસાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, એમ્બ્રોઇડરી, ચર્મકામ, માટીકામના નમૂના પર સુશોભનની ચીજવસ્તુઓ, જ્વેલરી વગેરે લોકો નિહાળી શકશે.
અને સીધા કારીગરો પાસેથી ખરીદી પ્રોત્સાહન આપી શકશે તેવું ભુજ હાટના મેનેજર પ્રીતિબેન ભટ્ટે જણાવ્યું હતું. મેળામાં સ્ટોલ રાખનાર કારીગર બળગા રામજી વણકરે સરકાર દ્વારા હસ્તકળાના કારીગરોને વણકરોને અપાતા લાભ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ મેળામાં સારો પ્રતિસાદ અને વેપાર મળી રહ્યો હોવાનું સ્ટોલ ધારકોએ જણાવ્યું હતું. દરમિયાન મેળાનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો. હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનું જીવંત નિદર્શન નિહાળી કચ્છી કારીગરોને વધુને વધુ પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ભુજ હાટમાં તારીખ 1 થી કરીને 8 સુધી જે સરકારશ્રી દ્વારા સ્ટોલ લાગેલ છે એમાં અમારે ત્યાં 3 હાથશાળનો લાઈવ ડેમો લાગેલ છે અને અમે વિવિધ સાડી, કાલા કોટન કાપડ, પછી જરી, હાફ, ચોમક વગેરે વગેરે શાલ બનાવીએ છીએ. ને આજે આ ઉદ્ઘાટનમાં તારીખ 1ના શ્રી ધારાસભ્ય શ્રી કલેક્ટર સાહેબ વગેરે અને આવ્યા ગાંધીનગરથી સાહેબ જે ઉદ્ઘાટન પ્રસંગમાં આવ્યા ને અમારે જે લાઈવ ડેમોની મુલાકાત પણ લીધી ને અમારો એવો છે કે નાના વર્કરને સરકારશ્રીનો વધારેમાં વધારે લાભ મળે એવો અમારો અભિપ્રાય છે. કેટલા વર્ષથી કરો છો આ? હું 25 વર્ષથી કામ કરું છું. શું આશા છે જે રીતે વાત કરી? હા, અમારે સરકારશ્રી પાસે આશા છે કે નાના જે વણકરના કામ કરે છે એના વધારે ઉત્પાદનનો સરકારશ્રી લાભ આપે એવો અમારો મંતવ્ય છે. ઇન્ડેક્સી અને કુટીર ઉદ્યોગ દ્વારા ભુજ હાટ મધ્યે તારીખ 1/8 થી 8/8 રાખી મેળો તથા હાથશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 40+ સ્ટોલ છે, જેની અંદર મોતી, પછી મઢવર્ક, એમ્બ્રોઇડરી, આ બધી સ્ટોલનો લાઈવ ડેમો પણ તમને જોવા મળશે. સ્પેશિયલી આ જે મેળો છે એ હાથશાળ ડે નિમિત્તે યોજવામાં આવ્યો છે, જેની અંદર તમને હાથશાળના લાઈવ ડેમો પણ જોવા મળશે. તો ભુજવાસીઓને નમ્ર વિનંતી છે કે તેઓ જેટલા બની શકે એટલા જલ્દી આ મેળામાં આયોજન કર્યું છે તેનામાં ભાગરૂપ લે અને કારીગરોને પ્રોત્સાહન આપે. મુખ્ય કયા સ્ટોલ લગાવવામાં આવ્યા છે? શું મુખ્ય હાથશાળના છે, પછી આપણે દોરાની જે બનાવેલી વસ્તુ છે એ, મોતીકામ છે અને એમ્બ્રોઇડરી વર્ક છે, મિરર વર્ક છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.